સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તમે જોઈ શકો છો અરબ સાગરની આસપાસ મુંબઈ પાસે છે એ મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે, જેના હિસાબે ગઈકાલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારી એવી વરસાદની એક્ટિવિટી જોવા મળી અને સાથે સાથે 1 થી 2 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। ત્યારે તારીખ 15 અને સવા 10 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો આવનારા 48 કલાકમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ, તે જોવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। સવારના 10 વાગ્યાના તાજા સમાચાર મુજબ જોઈ શકો છો તમે, મુંબઈની આસપાસ અરબ સાગરમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ પડી રહ્યો છે। ત્યારે સૌરાષ્ટ્રમાં વાદળનો સમૂહ છે જોવા મળી રહ્યો છે। સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો સાંજમાં વરસાદી એક્ટિવિટી સારી એવી જોવા મળશે, જેમાં ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રમાં ગોંડલ, જસદણ, અમરેલી, જૂનાગઢ તેમજ સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વેરાવળ, તુલસીશ્યામ, ગીર, કોડીનાર આસપાસ ગાજવીજ સાથે ભારે એવો વરસાદ જોવા મળશે સાંજના 7 વાગે। તેમજ રાતના પણ વરસાદી એક્ટિવિટી શરૂ રહેશે, જેમાં સુરેન્દ્રનગર, ચોટીલા, રાણપુર, બોટાદ, બરવાડા, ગઢડા, જસદણ તેમજ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ગઈકાલે સારો એવો વરસાદ જોવા મળ્યો। સાથે સાથે સાપર, વેરાવળ, ગોંડલ, કાલાવડ, ધોરાજી, કંડોણા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ ભારે એવો જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ 16 તારીખની તો 16 જૂન દરમિયાન છે વરસાદનું સ્થળાંતર ખાસ કરીને પશ્ચિમ વિભાગમાં જોવા મળશે। પશ્ચિમ ભાગમાં જેમાં જામનગર, ખંભાળિયા, લાલપુર, ભાણવડ તેમજ ભાટિયા, કાલાવડ સાથે સાથે વાત કરીએ તો પોરબંદરની આસપાસ કુતિયાણા, કેશોદ, જૂનાગઢ, માંગરોળ તેમજ સાથે સાથે વિસાવદરના વિસ્તારોમાં, ગીરના જંગલમાં ભારે એવો વરસાદ જોવા મળશે। અને મિત્રો મોટાભાગે આ વરસાદ છે એ ગાજવીજવાળો અતિ તીવ્ર હશે, જેના હિસાબે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે। ત્યારબાદ આપણે 16 તારીખ સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જસદણ, ઢસા, બાબરા તેમજ પાલીતાણા, જેસર, મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં સાથે સાથે સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી, રાણપુર, થાન, વાંકાનેર, ધંધુકા વિસ્તારમાં છે એ 1 થી 5 ઇંચ સુધીના આંકડા જોવા મળી શકે છે મિત્રો। અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। 16 તારીખ બાદ પણ વાતાવરણ સારું છે, મજબૂત સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે, જેના હિસાબે આવનારા દિવસોમાં પણ 17, 18 અને 19ના રોજ પણ ભારે વરસાદ જોવા મળશે। તેને લગતી મહત્વની વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલમાં જોડાઈ જજો મિત્રો। અને વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।